નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 9 અંગ્રેજીનું વિકાસ અસાઇનમેન્ટ. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે નવનીત કંપનીનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે લોન્ચ થઈ ગયું છે અને તરત જ આપણે લોન્ચ કર્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી. અને અંગ્રેજી વિષયમાં પહેલો પ્રશ્ન સેક્શન એ પહેલો વિભાગ, જેમાં આપણે પ્રશ્ન નંબર 2 એટલે કે સેટ ઓફ વર્ડ્સ વિશે જે છે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 1 વિશે સંપૂર્ણપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તે વિડીયો નથી જોયો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ. સેક્શન એ નો પ્રશ્ન નંબર 2 કહે છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સ મીનિંગફુલી, કે તમારા જે આ બે શબ્દો છે એને એક વાક્યમાં પરોવીને એક મિનિંગફુલ વાક્ય બનાવો. 2 માર્ક્સમાં પૂછાવાનું છે. અને પહેલા યુનિટમાંથી જે છે આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર તમામે તમામ વિષયના અસાઇનમેન્ટના સોલ્યુશન અવેલેબલ છે. ખાલી અંગ્રેજી વિષય નહીં, ગુજરાતી, ગણિત, હિન્દી, સમાજ, સંસ્કૃત, વિજ્ઞાન, બધા જ વિષયના સોલ્યુશન તમારા માટે તૈયાર છે. તો એ વિડીયોઝ જોવા માટેની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. હવે અહીંયા તમારા માટે જે છે હું ખાલી જે કહેવાય 2 શબ્દો એનું વાક્ય ખાલી એટલું નહીં, તમારા માટે 2 શબ્દોનું મિનિંગ ગુજરાતી મતલબ શું થાય ને એ પણ લઈને આવ્યો છું, જેનાથી તમને સમજાય. આપણને ખબર છે મિનિંગફુલી સેન્ટેન્સ બનાવવાનું છે, તો એવું જરૂરી તો નથી જ કે મેં જ અહીંયા જે સેન્ટેન્સ લખ્યું છે એ જ તમે સેન્ટેન્સ એક્ઝામમાં લખો. તમે જાતે બનાવીને પણ લખી શકો ને, પણ જાતે સેન્ટેન્સ બનાવવા માટે એ શબ્દો શું કહેવા માંગે છે, એ શબ્દોનું મિનિંગ શું થાય સમજવો પડે ને. એના માટે જે છે મેં તમારા માટે અહીંયા ભાષાંતર પણ તૈયાર કર્યું છે. તો ચાલો જોઈએ પહેલો યુનિટ, જેમાં આપણને આપ્યું છે ક્રાઉલ અને સાયલેન્ટલી. ક્રાઉલ એટલે થાય સરકવું અને સાયલેન્ટલી એટલે થાય શાંતિથી. વાક્ય છે ધ લાયન ક્રાવલ્ડ સાયલેન્ટલી એન્ડ કોટ ધ ગોટ, કે સિંહ જે છે ચૂપચાપ શાંતિથી સરકી ગયો અને એણે બકરીને પકડી લીધી. બીજું છે એનવે અને કમ્ફર્ટેબલ. એનવે એટલે થાય ઈર્ષા થવી, ક્રિયાપદ છે, અને કમ્ફર્ટેબલ એટલે થાય આરામદાયક. તો વાક્ય છે એવરીવન ઇન્વાઇટેડ વરુણ બીકોઝ હી લીવ્ડ અ વેરી કમ્ફર્ટેબલ લાઈફ, કે બધાને વરુણથી ઈર્ષા થતી કારણ કે તે બહુ જ આરામદાયક જીવન જીવતો. બધા આરામદાયક જીવન જીવે છે. અહીંયા છે ત્રીજું હેબિટ એટલે કે આદત, અને ડિસઓનર એટલે કે અપમાન. તો એના આધારે વાક્ય છે કે હિઝ બેડ હેબિટ ઓફ સ્ટીલિંગ, કે એની ચોરીની ખરાબ આદતના કારણે હેઝ બ્રોટ ડિસઓનર ટુ ધ ફેમિલી, ના કારણે પરિવારને અપમાન થયું. પેલાની ચોરીની ખરાબ આદતના કારણે જે છે પરિવારને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. આગળ વધીએ યુનિટ નંબર 2, જેમાં પેલું છે સેવર. સેવર એટલે થાય ગંભીર અને પ્રિસ્ક્રાઇબ એટલે થાય લખો. હવે લખો પ્રિસ્ક્રાઇબ એટલે શું, જો ડોક્ટર પાસે તમે દવા લખાવા જાઓ ને તો એ પ્રિસ્ક્રાઇબ એટલે કે દવા લખી આપે, એને પ્રિસ્ક્રાઇબ કર્યું કહેવાય. તો એના આધારે વાક્ય છે કે નીતિન હેડ અ સેવર પેઇન ઇન ધ લેગ, કે નીતિનના પગમાં ગંભીર દુખાવો હતો. એન્ડ સો ધ ડોક્ટર હેઝ પ્રિસ્ક્રાઇબ્ડ સમ મેડિસિન, તેથી ડોક્ટરે અમુક દવાઓ લખી આપી. કોના પગમાં? નીતિનના પગમાં ગંભીર દુખાવો હતો, તેથી ડોક્ટરે અમુક દવા લખી આપી. પછી છે કોમ્પોનન્ટ એટલે થાય સક્ષમ, અને વેલ્યુએબલ એટલે થાય મૂલ્યવાન. તો વાત છે મિસ્ટર વર્મા ઇઝ અ કોમ્પોનન્ટ ઓફિસર, કે મિસ્ટર વર્મા જે છે એ ખૂબ જ સક્ષમ ઓફિસર છે, ખૂબ જ સક્ષમ એવા અધિકારી છે. એન્ડ હિઝ સજેશન્સ આર વેરી વેલ્યુએબલ, અને તેના જે સજેશન્સ હોય, તેમાં જે સૂચનો હોય ને એ બહુ જ વેલ્યુએબલ એટલે કે બહુ જ કિંમતી હોય છે ફોર ધ સ્ટાફ માટે. ત્યારબાદ છે સજેસ્ટ અને ફોન્ડ ઓફ. સજેસ્ટ એટલે થાય સૂચન, અને ફોન્ડ ઓફ નો મતલબ થાય છે શોખીન. વાક્ય છે સિન્સ નેહા ઇઝ ફોન્ડ ઓફ મ્યુઝિક, કે નેહા સંગીતની શોખીન હોવાના કારણે આઈ સજેસ્ટ હર, મેં એને સૂચન આપ્યું કે આઈ સજેસ્ટેડ હર ટુ લર્ન ટુ પ્લે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કે ભાઈ તું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સંગીતનું એક વાદ્ય વગાડતા શીખી જા. શું કહે છે કે નેહા સંગીતની શોખીન છે, એના કારણે મેં એને સૂચન આપેલું કે તે એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ તબલા, કોઈ ઢોલ, એવું કંઈક વગાડતા જે છે એ શીખી જાય. રેડી છે? તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ બંને વાક્યોને એક વાક્ય, આ બંને શબ્દોને એક વાક્યમાં પરોવીને એ વાક્ય મિનિંગફુલ હોવું જોઈએ, તે ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ યુનિટ નંબર 3 માં. પેલું છે પરફોર્મ. પરફોર્મ એટલે થાય પ્રદર્શન, અને કોમ્પિટિશન એટલે થાય છે સ્પર્ધા. તો વાક્ય છે યુ મસ્ટ પરફોર્મ રિયલી વેલ ટુ વિન ધ કોમ્પિટિશન,
કે જો તારે કોમ્પિટિશન જીતવી હોય, જો તારે સ્પર્ધા જીતવી હોય તો તારે સારું પ્રદર્શન કરવું પડશે. પછી ફોલો એટલે થાય અનુસરવું, અને ક્રિએટ એટલે થાય બનાવવું. જો ને, અનુસરો અને બનાવો. તો શું કહે છે? ઇફ યુ ડુ નોટ ફોલો ટ્રાફિક રૂલ્સ, કે જો તમે ટ્રાફિકના નિયમો નહીં અનુસરો, એનું પાલન નહીં કરો, ઇટ વિલ ક્રિએટ મોર ટ્રાફિક પ્રોબ્લેમ્સ. એનાથી વધારે ટ્રાફિક પ્રોબ્લેમ્સ જે છે એનું સર્જન થશે, એનાથી વધારે ટ્રાફિક પ્રોબ્લેમ બનશે. શું કહે છે? જો તમે ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરો, એને નહીં અનુસરો, તો વધારે ટ્રાફિકની સમસ્યા થશે. ત્યારબાદ ઇફેક્ટ એટલે થાય છે અસર, અને સાઉન્ડ એટલે થાય છે ધ્વનિ એટલે કે અવાજ. ધ સાઉન્ડ ઓફ લોર્ડ કૃષ્ણ ફ્લૂટ, કે ભગવાન શ્રી કૃષ્ણની વાંસળીનો અવાજ હેડ અ મેજિકલ ઇફેક્ટ ઓન ધ પીપલ. એની લોકોએ ઉપર જાદુઈ અસર થતી. ભગવાન શ્રી કૃષ્ણની જે વાંસળી હતી ને, એ વાંસળીના અવાજથી લોકો ઉપર જાદુઈ અસર થતી, ચમત્કારિક અસર થતી. ચલો આગળ જોઈએ. આગળ શું કહે છે કે ભાઈ નવનીતનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જો અહીંયા આપણે દેખાય છે. બરોબર, આ પુસ્તક તમારી પાસે પ્રથમ પરીક્ષા ધોરણ 9 નું જો તમારી પાસે નથી તો તમારે મૂંઝાવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આ પુસ્તક તમારા સુધી ઘરે બેઠા પહોંચી શકે એમ છે. કેવી રીતે? બસ કાંઈ નથી કરવાનું, ખાલી તમારે અમારો સંપર્ક સાધવાનો છે. આપણો વોટ્સએપ નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને તમે જે છે અમારી પાસેથી અસાઇનમેન્ટ ખરીદી શકો છો, જેની ડિલિવરી આપણે ફ્રીમાં કરવાની છે. તમને ઘરે બેઠા અસાઇનમેન્ટ મળી જશે, તમારે કોઈ જગ્યાએ લેવા જવાની જરૂર નથી. ખરીદી કરવા માટે તમે વોટ્સએપ નંબર આપ્યો છે, જેના ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો, અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપી છે, જેના દ્વારા પણ તમે ઓર્ડર કરી શકો છો. આગળ વધીએ. આગળ છે યુનિટ નંબર 4, ચોથું યુનિટ. એમાં છે ડિક્લેર. ડિક્લેર એટલે થાય ઘોષણા કરવી, જાહેર કરવું. અને બીમ્ડ વિથ જોય. બીમ્ડ વિથ જોય એટલે થાય આનંદ સાથે, અતિશય આનંદ સાથે હોય ને, બીમ્ડ વિથ જોય કહેવાય. તો વાક્ય છે, વિનય બીમ્ડ વિથ જોય when he was declared the winner. કે વિનય જે છે એ ખુશીથી ઉછળી પડ્યો, બહુ ખુશ થઈ ગયો જ્યારે એને વિજેતા જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ અપિયર એટલે થાય દેખાવું, દેખાય છે. ડિસન્ટ એટલે થાય દૂર. તો સડનલી એટલે કે અચાનક, a man appeared from the decent hut, કે અચાનક જ દૂરની ઝૂંપડીમાંથી એક પુરુષ દેખાણો, એક માણસ દેખાણો. ત્યારબાદ ગ્રેડ્યુઅલી એટલે થાય છે ધીરે ધીરે, અને હોરિઝન એટલે થાય છે ક્ષિતિજ. મતલબ છે the sun is gradually setting at the horizon, કે સૂર્ય જે છે એ ધીમે ધીમે ક્ષિતિજમાં આથમી રહ્યો હતો. ક્ષિતિજ એટલે શું? એક એવી સપાટી કે જ્યાં સૂર્ય આથમતો હોય અથવા જ્યાંથી સૂર્ય ઉગતો હોય ને, એવી સપાટીને ક્ષિતિજ કહેવાય. આગળ વધીએ. યુનિટ નંબર 5 રાણી કી વાવ વાળો પાઠ છે. એક્સપેન્શનલ એટલે કે થાય અપવાદરૂપ, અને કાર્વિંગ એટલે થાય કોતરણી. The carvings in the Ajanta and Ellora caves are expansion. કે અજંતા ઇલોરાની જે કોતરણી છે એ અપવાદરૂપ છે. ત્યારબાદ છે સ્ટર્ન અને છે જેન્ટલ. તો his face has a stern look, કે જો કે એનો ચહેરો જે છે થોડોક આમ સ્ટર્ન એટલે આમ થોડોક આમ કેમ ગુસ્સે વાળો હોય આમ એવું. he is a kind and gentle man. તે ખૂબ જ દયાળુ અને પ્રેમાળ સ્વભાવના માણસ છે. એનો ચહેરો ભલે એવો આમ ખરાબ દેખાતો, એનો ચહેરો ભલે થોડો ગુસ્સાવાળો હોય, થોડો કડક હોય, પણ એ હૃદયથી બહુ જ દયાળુ અને બહુ જ ખુશ છે, બહુ જ દયાળુ માણસ છે. પછી છે કલ્ચરલ એટલે થાય સાંસ્કૃતિક. પછી છે અપીલ એટલે થાય અપીલ. The Indian culture appeals a lot to the western countries, કે ભારતીય સંસ્કૃતિએ કેટલી વિદેશી સંસ્કૃતિમાં પોતાની છાપ છોડી છે. આગળ વધીએ. યુનિટ નંબર 6, છઠ્ઠું યુનિટ. નોટિસ એટલે થાય ધ્યાનમાં લેવું, નોટિસ થઈ જાય છે. પેલ એટલે થાય નિસ્તેજ, કે જેમાંથી તેજ ન આવતું હોય એને પેલ કહેવાય. The teacher noticed that, શિક્ષકે એ વસ્તુ જોયું કે the little boy was looking at pale and weak, કે શિક્ષકે જોયું કે જે નાનો છોકરો જે છે એ નાનો છોકરો નિસ્તેજ, આમ થોડોક આમ મૂંઝાઈ ગયો હોય, અને કેવો વીક, નબળો દેખાતો હતો. આમ પેલ અને વીક એટલે આમ કેમ આમ નિમાણો થઈને બેઠો હોય, દુખી થઈને બેઠો હોય, એની જેવો લાગતો હતો. ત્યારબાદ છે નર્વસ એટલે થાય છે બેચેન, અને હેસ્ટ એટલે થાય છે ઉતાવળ. મિસ્ટર વર્મા લુકડ ક્વાઇટ નર્વસ as he left the office in haste, કે મિસ્ટર વર્મા બહુ જ બેચેન લાગતા હતા, તેથી તેઓ ઓફિસ માટે ઉતાવળમાં નીકળી ગયા. ગ્રેસફુલી એટલે થાય છે કૃપાપૂર્વક, અને કેમ ડાઉન એટલે થાય છે નીચે આવ્યા. તો થાય છે ધ ડાન્સર કેમ ડાઉન ધ સ્ટેજ ગ્રેસફુલી.
કે જે ડાન્સર્સ છે એ કૃપાપૂર્વક સ્ટેજની નીચે આવ્યા એન્ડ sought the blessing of her ગુરુ, અને એના ગુરુના આશીર્વાદ માંગ્યા. બરોબર છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમામે તમામ શબ્દો જે કાંઈ પણ સેટ ઓફ વર્ડ્સ હતા એટલે બે શબ્દોની જોડી હતી એને આપણે એક વાક્યમાં તૈયાર કરી નાખી. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે હવે ટેન્શન થઈ ગયું છે ખતમ. બોર્ડની પરીક્ષાનું ટેન્શન દૂર કરવા માટે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા જે છે ધોરણ 10 નું અંગ્રેજી વિષયનું બ્રહ્માસ્ત્ર લઈને આવી ચૂક્યા છે. જે સ્પેશિયલ બેચની ઓફર માત્ર 299 જ રહેવાની છે. ડેમો જોઈને ખાતરી કરવાની છૂટ છે. વધારે માહિતી માટે એનો વોટ્સએપ નંબર 9033703620 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર 2. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સેક્શન બી ક્વેશ્ચન નંબર 3 વિશે સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.